પાણીનો નિકાલો કરી આલો સાહેબ. ભગવાન તમારું સારું કરે અને અમે બેરે બેરે ખરેખર અમે બેરે બેરે અમારી પરિસ્થિતિ અમે બેરે બેરે જમવાનું બનાવીશું મરચું ને ભાત આજે તો ખાધું છે સાહેબ. આટલું કરી આપો તો તમારો ખૂબ આભાર. ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત વિદાય લઈ લીધી છે, જેને લઈને હાલ હવે વરસાદી પાણી ભરાઈ જતા જે નાગરિકો છે તેઓને તકલીફ વેઠવાનો વારો નહીં આવે એવું ચોક્કસ કહી શકાય. પરંતુ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામના ઢોલા તળાવમાં રહેતા જે રહીશો છે તેમની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ઢોલા તળાવમાં 5 થી 7 શ્રમજીવી પરિવારો અહીંયા વર્ષોથી વસવાટ કરે છે, પરંતુ પ્રથમવાર આ તળાવમાં પાણીના નિકાલના અભાવે વસવાટ કરતા જે રહીશો છે તેઓની હાલત કફોડી બની છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેટલાક જે કાચા રહેણાંક મકાનો છે તેની દિવાલ પડી ગઈ છે. કેટલાક પરિવારો અહીંયાથી પોતાના જ્યાં આશરો મળ્યો ત્યાં જવા માટે મજબૂર બન્યા છે, તો કેટલાક પરિવારો પાસે ઉપર ધરતી નીચે આબ સિવાયનો કોઈ આશરો નહીં હોવાથી અહીંયા દયનીય હાલતમાં તેઓ હાલ જીવન વ્યતીત કરવા માટે મજબૂર બન્યા છે. સરકાર દ્વારા અહીં વસવાટ કરતા જે ગરીબ પરિવારો છે તેઓને ઇન્દિરા આવાસની તો ફાળવણી કરવામાં આવી છે, લાઇટની પણ ફાળવણી કરવામાં આવી છે, પરંતુ હાલની જે પરિસ્થિતિ છે જેને લઈને તેઓ સરકારને એક આજીજી કરી રહ્યા છે. આ વરસાદી જે પાણી નથી ભરાયા, પરંતુ જે તળાવના પાણી છે તે તળાવના પાણીનો નિકાલ કરવામાં આવે અને આ પાણીનો નિકાલ કરવામાં આવે તો તેઓ અહીંયા શાંતિથી જીવન વ્યતીત કરી શકે એવી અહીંના જે સ્થાનિકો છે તે માગણી કરાય છે. ગ્રામ પંચાયતના જે સત્તાધીશો છે તેઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા અહીંયા તપાસ કરી અને પાણીના નિકાલ માટે ખેડૂતોની સંમતિ લઈ અને પાણીનો નિકાલ કરવામાં આવશે એવું હાલ આશ્વાસન આપ્યું હોવાનું ન્યૂઝ 18 સાથેની જે વાતચીત થઈ હતી તલાટી કામ મંત્રી સાથે દરમિયાન તલાટીએ જણાવ્યું હતું 6-7 ઘરો છે સાહેબ, અને અમારે 6-7 ઘરોની અંદર પાણી અંદર ભરાઈ ગયેલું છે. એની અંદર અમારે રહેવાની તકલીફ છે. તો અમે સરકારને કહીએ છીએ સાહેબ અમારું કોઈ નિકાલો કરી આલો. અમે ગામ પંચાયતમાં આલેલી અરજી અને અરજીને પછી અમે આવેલા, પણ એ કશું અમારું આજે 9 દિવસ થયા કોઈ આવતું નહીં, કોઈ તપાસ કરતું નથી સાહેબ. સરકારે અમને આવાસ પાસ કરેલી છે, ઇન્દિરા આવાસ. એ મકાન બનાવીને અમે રહીએ છીએ, એની અંદર અમે રહીએ છીએ, પણ અત્યારે આજુબાજુ કોઈ જગ્યાએ અમારો કોઈ આશરો નહીં સાહેબ. અમારો કોઈ આશરો છે નહીં અને અમે અત્યારે એ ગાડી બહાર જોડે ખેતર છે, ખેતરની અંદર અમે બધા બહેનો પડી રહીએ છીએ અને તૈયાર ગાડી રહીએ છીએ. અને અમે કહીએ છીએ કે થોડું ઘણું પાણીનો નિકાલો કરી આપો. મંદિરમાં ઘણી તકલીફ છે કે મંદિરની અંદર પાણી છે સાહેબ, અને મંદિરને આ નવરાત્રિ ચાલે છે તો પૂજા 2 દિવસ અગરબત્તી બી કરવાનો ટાઈમ અંદર પાણી છે, અને પાણી બી પણ ખરાબ ગંદુ થઈ ગયેલું છે. દીવાદશી કરવાના છે, નવરાત્રિની અંદર દીવાદશી કરવાનો ટાઈમ નથી મળતો. અંદર પાણી ખૂબ છે, બહાર પાણી છે, અંદર પાણી છે, પાણી બધું ગંદુ થઈ ગયેલું છે. સરકાર અમને એટલું માંગણી કરીએ કે સાહેબ અમને થોડુંક પાણીનો નિકાલ કરી આપે તો મહેરબાની છે બસ. અમે ગામ વેજલપુરમાં ઢોલા તળાવમાં રહીએ છીએ સાહેબ, અને અમે અહીંયા આગળ ઢોલા તળાવની અંદર વર્ષોથી રહીએ છીએ સાહેબ, અને કોઈ વર્ષ અમારા ઘરમાં પાણી ઘૂસ્યું નથી સાહેબ. પણ ઓવરફ્લો થયું છે ત્યાંથી પાણી અમારા ઘરમાં ઘૂસી ગયું છે સાહેબ. તો કાર્યવાહી કરવાની વિનંતી કરી સાહેબ. અમારે ગ્રામ પંચાયતમાં અરજી પણ આપી છે સાહેબ, પણ આ ગામ પંચાયત કોઈ કશું કરતા નથી, કોઈ આયા નથી સાહેબ. અને અમને આવી તકલીફ છે કે અમારા નાના છોકરા છે, અમને બીક લાગે છે. રાત્રે અમે લાઇટ પણ નહીં કરતા સાહેબ, અને અમે પાણી ઘૂસવાના કારણથી સાહેબ અમે ઘરમાં પણ નથી રહેતા, અમે બહાર રહીએ છીએ સાહેબ. અને અમે અહીંયા ગાડીથી અમને એવો ડર લાગે કે સાપ આવી જાય છે, મોટા દેડકા આવી જાય છે, એવું બધું થાય છે સાહેબ. અમે જમવાનું બનાવીએ પણ બીતા બનાવીએ સાહેબ. અમે જમવાનું પણ ખાટલા પર ખાય. અમારા છોકરા વગર સાહેબ અમને ખાવાનું પણ નહીં ભાવતું. પણ સાહેબ અમે ધંધો મજૂરી કરી સાહેબ, અમારો કોઈ આશરો આધાર નથી સાહેબ. ખાલી મારી મમ્મી છે, તે મારી મમ્મી વિધવા છે, અને મારી મમ્મીને ઘેર કોઈ નથી. મારા ભાઈ એક છે ને મારી મમ્મી છે, બસ બંને જ મારા દીકરો છે. એટલે તઈ સાહેબ એમને ગુજરાન ચલવાય, પછી અમારું ગુજરાન ના ચલવે ને. છોકરી કહેવાય એટલે ત્યાં આગળ મમ્મી કે છોકરા એકલા મૂકે જ બહુ કહેવાય સાહેબ. ત્યાં ગાડીથી અમને નથી થઈ રહેતા, અમારું કોઈ આધાર આશરો જ નથી સાહેબ. અમે ગરીબ પરિસ્થિતિ છે સાહેબ. અમે ગાડી એટલે એના કારણે અમે આજુબાજુ મકાનો વાળા છે તમે જતા રહ્યા, એ લોકો સગા સંબંધી બધા જતા રહ્યા. અને અમે મારા ઘરવાળો છે એ ધંધો મજૂરી કરીને લાવે, ઘેર રાત પડ્યા એ રધી ખાઈને અમે અમારા માટે ગુજરાન ચલવે સાહેબ. અમારે એવું થવું જોઈએ કે સાહેબ પાણીનો નિકાલો જોઈએ અમારે. આ પાણી ઓવરફ્લો થઈને આવેલું છે, એ પાણી નિકાલો જોઈએ. પંચાયત દ્વારા આવીને એટલે
નિકાલો કરી જાય તો બહુ સારું. ને અમારા ઘરમાં નાના નાના છોકરા સાહેબ અમારે જમવાનું પણ નથી ભાવતું. તો સાહેબ તમને નમ્ર વિનંતી, સાહેબ આટલું કરી આપો તો તમારો ખૂબ આભાર. પાણી ભરી ગયું છે એટલે ત્યાં ગાડીથી તો નિકાલ નથી. લાઇટ છે પણ બધું છે સાહેબ. પાણી ભરી એટલે મને નિકાલ કરી આપો તો બહુ સારું છે સાહેબ. હું એકલી જ રહું છું સાહેબ ત્યાં ગાડી. પાણીમાં પાડોશી બધા રહે છે ત્યાં ગાડી. હું વિધવા છું, આગળ પાછળ માર કોઈ નથી સાહેબ. હું એટલી જ છું અહીં ગાડી. પાણી ભરાઈ ગયા પછી બીજી જગ્યાએ હું રહું છું સાહેબ. પાણી ભરાઈ ગયા, ભીતો પડી ગયા છે, પછી વાસણ બાસણ બધું એ થઈ ગયું છે, ભીતો પડી ગયો છે, પાણી નીકળાતું નથી સાહેબ. પાણી ખાસું ઢીચણ પાણી છે સાહેબ.